હોય છે મિત્રો, તો એના માટે આપણે મેસ્ટ્રિક લઈને આવ્યા છીએ। તો આ મેસ્ટ્રિક ની અંદર ઘણી બધી કીઓ હોય છે, ચાવીઓ। તો આવી આપણે ભાગાકાર કરવા માટેની ચાવીઓ જોઈએ છે। તો આવી ચાવીમાં એક તો 2 ની ચાવી છે, 2 ની કી, કે જેનો છેલ્લો અંક લાસ્ટ ડિજિટ બે હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 0 હોય તેવી સંખ્યાને બે વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ। मतलब કે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય એની પાછળનો લાસ્ટ ડિજિટ 2, 4, 6, 8 કે 0 હોય એને 2 વડે ડિવાઈડ કરી શકાય છે। એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે કે 3932 ને આપણે 2 વડે ડિવાઈડ કરી શકીએ છીએ। તો કે લાસ્ટ ડિજિટ એનો 2 છે, તો 2 વડે ડિવાઈડ કરીએ તો 2 1 જા 2, 3 માંથી 2 માઈનસ કરો, ધેટ ઇઝ 1, ઉપરથી 9 ઉતારો, 2 નો ટેબલ 19 આવે ત્યાં સુધી 2 9 જા 18, માઈનસ કરતા જઈએ, 9 માંથી 8 થશે 1, 1 માંથી 1 0, ફરીથી 3 આવશે, 13 થયા, 2 નો ટેબલ ફરીથી 13 આવે ત્યાં સુધી 2 6 જા 12, માઈનસ 3 માંથી 2 એટલે 1 0, ઉપરથી 2, 2 6 જા 12, માઈનસ કરો, 12 માંથી 12 0, અહીંયા તમને શેષ મળશે 0, મતલબ તમે 2 વડે 3932 ને નિશેષ ભાગી શકો છો અને ઉપરનો જે ભાગ મળશે ભાગફળ થશે। મતલબ કહેવાનો એ છે કે 2 કોઈ પણ ડિજિટ ની અંદર 2, 4, 6, 8 કે 0 હોય એને તમે 2 વડે ડિવાઈડ કરી શકો છો। 348 લાસ્ટ ડિજિટ 2 છે, તો એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, 2 વડે ડિવાઈડ કરી શકાય છે। તો એને આપણે ભાગી જોઈએ, 348 ડિવાઈડ બાય 2, 2 વડે ભાગાકાર કરવો છે। 2 ને 2 1 જા 2, 3 માંથી 2 માઈનસ થશે, ધેટ ઇઝ 1, ઉપરથી 4, 2 7 જા 14, માઈનસ થશે, 4 માંથી 4 0, 1 માંથી 1 0, ઉપરથી 8, ફરીથી 2 નું ટેબલ 8 આવે ત્યાં સુધી 2 4 જા 8, 8 minus 8 that is 0। આ બની 2 ની કી, 2 ની ચાવી, મતલબ કે 2 લાસ્ટ ડિજિટ માં 2 આવે, 4 આવે, 6 આવે, 8 આવે કે 0 આવે, કોઈ પણ સંખ્યા મળે તમને નાની હોય કે મોટી હોય દરેકને તમે 2 વડે ડિવાઈડ કરી શકો છો। એના પછી આપણે ચાવી નંબર 2 ને 5 ની ચાવી લઈએ આપણે। તો 5 ની ચાવીમાં જે સંખ્યાનો છેલ્લો અંક 5 કે 0 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। 0 કે 5 બંનેમાંથી કોઈ પણ લાસ્ટ ડિજિટ આવતો હોય તો એને 5 વડે તમે નિશેષ ભાગી શકો છો। એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે 75, તો અહીંયા 5 લાસ્ટ ડિજિટ છે, તો આ સંખ્યાને આપણે 5 વડે ડિવાઈડ કરી શકીએ છીએ, ભાગી શકીએ। 5 ના ટેબલને ઉડતા જાઓ, 7 થી વધવા ના જોઈએ, 5 1 5, માઈનસ કરો, 2 બચશે, ઉપરથી 5 ઉતારો, 25, 5 નો ટેબલ 5 5 જા 25, માઈનસ કરો, 25 માંથી 25 જશે, તમને શેષ મળશે 0
અને ભાગફળ તમને મળી ગયું. આ જ રીતે કોઈ પણ બીજી એક સંખ્યા હોય તો એને આપણે 5 વડે ડિવાઈડ કરી શકીએ છીએ, જેનો લાસ્ટ અંક 5 કે 0 હોય તે. એક વધારે ઉદાહરણમાં જોઈએ તો 2340, લાસ્ટ ડિજિટ 0 છે તો 2 વડે પણ આપણે ડિવાઈડ કરી શકીશું અને 5 વડે પણ. આપણે 5 વડે ડિવાઈડ કરીએ તો 5 4 જા 20. 3 માંથી 0 મતલબ 3, 2 માંથી 2 0, ઉપરથી 4, 34 આવે ત્યાં સુધી 5 નું ટેબલ, 5 6 જા 30, 34 માંથી 30 કેન્સલ, 4 બચશે, ઉપરથી 0, 40 બન્યા, 5 નું ટેબલ 40 આવે ત્યાં સુધી, 5 8 જા 40, 40 માંથી 40 જશે 0, મતલબ અહીંયા પણ શેષ 0 મળશે. તો બરબાદ પર તમારું આવી ગયું. તો આથી ડિવાઈડ ની બીજી કી ચાવી 5 વડે જેને ડિવાઈડ કરી શકીએ છીએ. હવે આગળની ચાવી આપણે જોઈએ 3 ની ચાવી. 3 ની ચાવીમાં જે સંખ્યાના અંકોનો સરવાળો, સંખ્યા તમને આપેલી હોય એ સંખ્યાના બધા જ આંકડા હોય એ બધા જ આંકડાના સરવાળો કરતા જાઓ અને એ સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. તો તે સંખ્યાને નિશેષ ભાગી શકાય. કોઈ પણ સંખ્યા આપેલી હોય તમને જેના બધા જ અંકોનો સરવાળો 3 વડે તમે ડિવાઈડ કરી શકતા હોય તો આખી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. ઉદાહરણ તરીકે લઈએ આપણે 45, નાના સંખ્યાથી શરૂ કરીએ. 45 માં 4 અને +5 નો સરવાળો મતલબ બંનેનું એડિશન 9 થશે. તો 3 ના ટેબલમાં 9 આવે છે, મતલબ 9 ને આપણે 3 વડે ડિવાઈડ કરી શકીએ છીએ. તો 45 ને પણ આપણે 3 વડે ડિવાઈડ કરી શકીએ છીએ. 3 1 જા 3, 4 માંથી 3 ગયા that is 1, ઉપરથી 5, 3 5 જા 15, માઈનસ 0 મળશે. અહીંયા 15 માંથી 15 શેષ 0 બચે. આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને 3 વડે ડિવાઈડ કરી શકીએ છીએ. આવી જ કોઈ એક સંખ્યા લઈએ 129. તો અહીંયા 1 + 2 + 9 is equal to 12. આ 12 એ 3 ને ટેબલમાં આવે છે તો આ સંખ્યાને પણ તમે 3 વડે ડિવાઈડ કરી શકો છો. 3 ના 4 જા 12, 12 માંથી 2 માંથી 2 જશે 0, 1 માંથી 1 0, ઉપરથી આપણે 9 ને નીચે લાવો. 3 ના ટેબલમાં 9 આવે ત્યાં સુધી, 4 3 જા 9, 9 - 9 that is 0. હવે કોઈ પણ સંખ્યા હોય પણ જેનો સરવાળો તમે કરતા જાઓ, એડિશન કરતા જાઓ અને એ જે સંખ્યા મળે તમને એ જો તમે 3 વડે ડિવાઈડ કરી શકતા હોય તો આપેલી સંખ્યાને તમે 3 વડે ડિવાઈડ કરી શકો છો. હવે થોડા નવા રૂલ્સ લઈએ. બા ગુણ સ બા. બા એટલે ભાગાકાર, ડિવાઈડ, ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, સરવાળો અને બાદબાકી. આની મેં એવું કહેવા માંગી છું તમને કોઈ પણ સંખ્યાનો પ્લસ માઇનસ, મલ્ટીપ્લિકેશન અને ડિવાઈડ એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર બધું ભેગું આપેલું હોય તો સૌ પહેલા
ભાગાકાર કરો, ત્યાર પછી ગુણાકાર કરો, પછી સરવાળો કરો અને છેલ્લે બાદબાકી કરો. આ પ્રમાણે જવાથી તમારો જવાબ આવી શકતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ એવું કે 3 મલ્ટીપલ 4 પ્લસ 5 માઇનસ 36 ડિવાઇડ 9. આવું કોઈ એક એક્ઝામ્પલ આપેલું છે આપણને. તો આ એક્ઝામ્પલ મુજબ પહેલા ભાગાકાર કરવાનો છે, આ બંનેનું ડિવાઇડ થશે તો 3 મલ્ટીપલ 4 પ્લસ 5 માઇનસ આ બંનેનું ડિવાઇડ કરો 9 ના ઘડિયામાં 36 એટલે 9 4 જા 36 મતલબ 4 મળશે. ત્યાર પછી તમારે કરવાનું છે મલ્ટીપ્લિકેશન. તો મલ્ટીપ્લિકેશન કરતા જાઓ 3 4 જા 12. પહેલા ડિવાઇડ કર્યું પછી મલ્ટીપ્લિકેશન પ્લસ 5 માઇનસ 4. ત્યારબાદ એડિશન કરો, મતલબ આ બંનેનું એડિશન થશે 17 માઇનસ 4. લાસ્ટમાં બંનેના માઇનસ થશે, મળે આન્સર આપણને 17 માંથી 4 ગયા 13. આ આન્સર આપણને મળે. આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર, સરવાળો, ગુણાકાર, બાદબાકી કરી શકો છો. મલ્ટીપ્લિકેશન મતલબ ગુણાકાર કરતા શીખ્યા. અહીંયા આપણે વર્ગ કરતા શીખીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે 1 નો સ્ક્વેર મતલબ 1 નો વર્ગ. તો 1 ને 2 વખત તમારે મલ્ટીપ્લિકેશન લેવું. 1 મલ્ટીપલ 1 એટલે 1 નો એક સાથે ગુણાકાર કરો, જે મળે તમારો આન્સર કહેવાય. 1 નો સ્ક્વેર 1 મળશે. એ જ રીતે 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર એટલે 2 મલ્ટીપલ 2 that is 4. 3 નો સ્ક્વેર, 3 ને 2 ટાઈમ મલ્ટીપ્લિકેશન કરો, 3 મલ્ટીપલ 3 is 9. 4 નો સ્ક્વેર એટલે કે 4 મલ્ટીપલ 4 2 ટાઈમ, 4 ને 4 વડે ગુણો 16 એટલે કે 16 મળશે. 5 સ્ક્વેર 5 નો વર્ગ એટલે કે 5 મલ્ટીપલ 5 25. એ જ રીતે 6 નો સ્ક્વેર 6 મલ્ટીપલ 6 36. 7 નો સ્ક્વેર 7 મલ્ટીપલ 7 49. 8 નો સ્ક્વેર 8 મલ્ટીપલ 8 64. 9 નો સ્ક્વેર એટલે કે 9 મલ્ટીપલ 9 81. અને 10 નો સ્ક્વેર મતલબ 10 ને 2 ટાઈમ મલ્ટીપ્લિકેશન માં 10 મલ્ટીપલ 10 એટલે કે 100. આ રીતે તમે 1 ડિજિટ ના સ્ક્વેર તો લગભગ જાણતા જ હોવ છો. હવે 2 ડિજિટ ના સ્ક્વેર માં જોઈએ તો સૌપ્રથમ પહેલા જેનો છેલ્લો અંક 5 છે તેની વાત કરીએ. છેલ્લો અંક લાસ્ટ ડિજિટ 5 હોય તેવી સંખ્યાઓ માટે દાખલા તરીકે 15 નો સ્ક્વેર. 15 નો સ્ક્વેર કરવા માટે તમારે 5 નો સ્ક્વેર તમને ખબર હોવી જોઈએ, 5 મલ્ટીપલ 5. અને આપણે જાણીએ છીએ કે 5 મલ્ટીપલ 5 એટલે કે 25. હવે આગળની સંખ્યાની વાત કરીએ તો એ 1 છે. 1 ના પાછળ વાળી સંખ્યા મળે તમને 2. 1 મલ્ટીપલ 2 એટલે કે 2. તો અહીંયા આપણને 15 નો સ્ક્વેર મળી જશે 225 તરીકે. પણ જ્યારે છેલ્લો અંક 5 હોય જ્યારે છેલ્લો અંક 5 હોય ત્યારે 5 નો સ્ક્વેર કરી દો અને આગળની સંખ્યાને એના પછીની સંખ્યા વડે ગુણાકાર કરો. એવું એક વધારે એક્ઝામ્પલ જોઈએ તો 45 સ્ક્વેર. 45 સ્ક્વેર માં 5 નો સ્ક્વેર કરીશું આપણે 25.
અહીંયા આપણી પાસે 4 છે, 4 ની પાછળવાળી સંખ્યા 5 મળશે, એનો આપણી પાસે મલ્ટીપ્લિકેશન આવશે 20, આ 25 ની અહીંયા લખી નાખશું એટલે 45 નો સ્ક્વેર મળી ગયો આપણને 2025. એ જ રીતે 65 નો સ્ક્વેર કરીએ તો 65 ના સ્ક્વેરમાં પણ એ જ વસ્તુ મળશે. 5 નો સ્ક્વેર આપણને મળશે 25, 6 ના પહેલાની સંખ્યા મળે 6 મલ્ટીપલ 7, 6 મલ્ટીપલ 7 આપણને મળશે 6 મલ્ટીપલ 7 આપણને મળશે 42. તો 25 ને આપણે એમના એમ લખી નાખીએ તો 65 નો સ્ક્વેર આપણને મળી જશે 4225 તરીકે. હજુ આપણે એક વધારે એક્ઝામ્પલ તરીકે લઈએ 3.5 નો સ્ક્વેર કરવો છે આપણે. તો 5 નો સ્ક્વેર આપણને ખબર છે 5 મલ્ટીપલ 5 એટલે કે 25. 3 ના પછીની સંખ્યા પછીનો ડિજિટ 4 મળે તો 4 વડે મલ્ટીપલ કરો 3 મલ્ટીપલ 4 12 મળશે. આ પોઈન્ટ તમારે નીચે જવાનું છે એટલે 6 મળશે તમને. તો અહીંયા તમને 3.5 નો સ્ક્વેર મળી જશે 12.25. સિમિલરલી કોઈ એક્ઝામ્પલ આગળનું જોઈએ તો 9.5 નો સ્ક્વેર. 9.5 ના સ્ક્વેરમાં 5 ને 2 ટાઈમ લગાવવાના છે. 5 ને 2 ટાઈમ લગાવીશું એટલે મળશે આપણને 25 પોઈન્ટ સાથે 9 એમના એમ છે, એના પછીનો ડિજિટ મળે છે 10. 9 અને 10 નો મલ્ટીપલ કરીશું 90. તો એ 95 નો સ્ક્વેર આપણને મળી રહેશે 90.25. આ જ રીતે આપણે આગળના ડિજિટોનો પણ ગુણાકાર હજુ પણ જોઈએ. એક વધારે સંખ્યા જોઈતી હોય તો ના ખબર પડી હોય તો 8.5 નો સ્ક્વેર. તો ડાયરેક્ટલી આપણે જોઈએ 5 નો સ્ક્વેર 25 પોઈન્ટના પોઈન્ટ 8 ને પછીની સંખ્યા 9, 9 8 જા 72. આ થઈ ગયો આપણો 85 નો 8.5 નો સ્ક્વેર મળ્યો 72.25. આ તો હતી આપણી જેનો છેલ્લો 5 હોય તેવી સંખ્યાઓ માટેનો સ્ક્વેર નીકાળવાની વાત. હવે જેનો છેલ્લો 5 નથી કોઈ પણ ડિજિટ છે એવી સંખ્યાઓની વાત કરીએ આપણે. તો એવી સંખ્યાઓમાં આપણે લઈએ 47 નો સ્ક્વેર. 47 ના સ્ક્વેરમાં તમે 7 નો સ્ક્વેર જાણો છો 49. 49 માંથી તમે 9 ને લખી નાખશો, 4 ને ત્યાં ના ત્યાં રહેવા દો. 4 નો સ્ક્વેર પણ તમે જાણો છો 16. આ 4 નો સ્ક્વેર. આટલી ક્રિયા પૂરી થઈ. પછી તમારે અહીંયા 4 ને 2 વડે મલ્ટીપલ કરવાના છે અને જે આવે એને 7 વડે. 4 2 જા 8, 8 7 જા 56. હવે આ બધું આ ત્રણ ભાગનો એડિશન કરવાનું છે. 4 અને 6 નું એડિશન 10 થશે. 0 1 આગળ, 6 ને 6 ને 5 11 ને 12 2 1 આગળ, 1 + 1 2 2209 47 નો સ્ક્વેર મળે. તો 47 નો સ્ક્વેર = મળશે તમને 2209 તરીકે. એવી જ કોઈ બીજી સંખ્યા લઈએ આપણે તો 83 નો સ્ક્વેર. શું કરવાનું છે? પહેલા 3 નો સ્ક્વેર લખવાનો છે. કેટલા મળશે? 9. પણ અહીંયા 1 ડિજિટ મળ્યો તો એને 2 ડિજિટમાં ફેરવવા માટે આગળ 0 મૂકી દઈશું. આ 9 ને આપણે નીચે ખેંચી લઈશું. 8 નો સ્ક્વેર આપણને ખબર છે 64 થશે. હવે 8 નો 2 સાથે મલ્ટીપલ 8 2 જા 16. 8 ને 2 વડે ગુણો 6 16. 16 નો 3 સાથે 46.
8 આટલા ભાગનું એડિશન કરી નાખો 0 plus 8 that is 8 4 plus 4 8 and 6 ના 6 मतलब आंसर મળશે 83 નો સ્ક્વેર 6889 તરીકે હજુ પણ ખબર ના પડી હોય તો એક બે ઉદાહરણ વધારે લઈ લઈએ તો આગળ જોઈએ 71 નો સ્ક્વેર मतलब 1 નો સ્ક્વેર ની 1 મલ્ટીપલ 1 એટલે 1 થશે તો અહીંયા 1 ના લખતા આપણે 01 લખીશું આ 1 ને આપણે નીચે લઈ લઈશું 7 નો સ્ક્વેર આપણને ખબર છે 49 મળશે તો 7 ના સ્ક્વેર ને 49 વડે લખીશું 7 નું 2 વડે મલ્ટીપલ કરશો 7 દુ 14 7 2 જા 14 14 1 જા 14 એટલે કે અહીંયા આપણે 14 લખીશું प्लस करो 0 plus 4 એટલે 4 9 plus 1 9 plus 1 એટલે 0 10 થશે એટલે 0 મૂકીશું 1 ને આગળ આપણે કેરી માં લઈશું આગળ 4 plus 1 એટલે 5 મળશે તો અહીંયા મળશે 71 નો સ્ક્વેર is equal to 5041 તરીકે હજુ એક વધારે સંખ્યાને લઈ જોઈ લઈએ 56 નો સ્ક્વેર 56 ના સ્ક્વેરમાં 6 નો સ્ક્વેર કરો 36 આ 6 ને નીચે લઈ લો 5 નો સ્ક્વેર કરો 25 5 ને 2 વડે મલ્ટીપલ કરો 10 10 ને 6 વડે મલ્ટીપલ કરો 60 જે મળે તેનું એડિશન કરો પ્લસ કરો 3 plus 0 3 5 plus 6 11 11 ના 1 1 આગળ કેરી 2 plus 1 3 56 નો સ્ક્વેર મળી રહેશે આપણને 3136 આ રીતે તમે કોઈ પણ 2 ડિજિટની સંખ્યા હોય તો સરળતાથી ઈઝીલી તમે કરી શકો છો